નમસ્તે દર્શક મિત્રો, હું છું દિલીપ પટેલ. કાલચક્રમાં આજે 5મો એપિસોડ છે. એમાં આપણે એક વાત એવી કરવી છે કે નેતાઓ વચનો આપે છે, મોટા મોટા વચનો આપે છે, લોકોને લોભાવે એવા વચનો આપે છે, અને પછી પાલન કરવાનું આવે ત્યારે બધું જ ભૂલી જાય છે. લોકોને થઈ જાય, ઓહ, આ તો આ સાચા અમારા નેતા છે. પરંતુ જ્યારે પાલન કરવાનું આવે, એનો અમલ કરવાનો આવે, પોતાના જીવનમાં જ્યારે એને બતાવવું પડે કે નહીં, અમે જે બોલીએ છીએ એ કરીએ છીએ. પરંતુ એવું નથી, કમનસીબે નથી એવું. 25 વર્ષથી આવું ચાલી રહ્યું છે. પહેલાના નેતાઓ હતા, વચન પાડતા, વચન બોલતા, વચનનું પાલન કરતા, બધું જ કરતા. આપણે આજે વાત કરવી છે 21 વર્ષ પહેલાની અને આજની, બંને સાથે આપણે લેવી છે. આજે બંને સાથે લેવી છે એટલા માટે જેવી છે કે 21 વર્ષ પહેલા જે જાહેરાત કરવામાં આવી હતી 22મી જાન્યુઆરી 2003ના દિવસે, 2003ના, કે આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, માનનીય, કારણ કે આપણે મુખ્યપ્રધાન હતા અને અત્યારે વડાપ્રધાન છે. તો મુખ્યપ્રધાન હતા ત્યારે કંઈક કહેતા હતા અને વડાપ્રધાન થયા ત્યાં સુધીની જે એમની સફર રહી એમાં કંઈક જુદું થતું હતું, એની વાત કરવી છે. હમણાં જ આપણે ગયા મોદી સાહેબ, માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અમદાવાદની મુલાકાતે લઈને, ગુજરાતની મુલાકાતે લઈને જે 4 ઓપરેશન સિંદૂરની સભાઓ કરી, કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવાયું, કરોડો રૂપિયાનું. તો એની આપણે વાત કરવી છે. એટલા માટે વાત કરવી પડે છે કે જ્યારે મોદી સાહેબે લોકોના મતથી ચૂંટાઈને પહેલી સરકાર બનાવી, એના 1 મહિનાનો એટલે કે 30 દિવસનો હિસાબ જાહેર કર્યો હતો. એમાં એમણે કહ્યું હતું કે મારી જે પહેલી મહિનાની જે કામગીરી હતી એ કામગીરી લોકોની, પ્રજાની અપેક્ષાઓને અનુરૂપ રહી હોવાનું એમણે જાહેર કર્યું હતું. પોતે જ પોતાનું સર્ટિફિકેટ આપી દીધું હતું. અને એમણે નવી જાહેરાતો કરવાના બદલે પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને વિકાસની વ્યૂહરચના અમલી બનાવવામાં આવે એવા જે પ્રયત્નો થવા જોઈએ ન કરી શક્યા. એમણે એવું કહ્યું હતું કે નવી સરકાર પછી યોજાતા અભિવાદન સમારંભો અને ઉદ્ઘાટન કાર્યક્રમો પરંપરા જે ચાલતી આવી હતી એ હું બંધ કરું છું. બોલો, આ મોટી જાહેરાત કરી હતી, જબરજસ્ત. અને લોકો એટલા પ્રભાવિત થઈ ગયા હતા કારણ કે પહેલી જ વખત ચૂંટાયા હતા નરેન્દ્ર મોદી, અને પોતાની ચૂંટાયેલી સરકાર પહેલી જ વખત બનાવી હતી અને એ 30 દિવસમાં એનો હિસાબ આપ્યો હતો. હિસાબમાં ઘણી બધી બાબતો હતી, ઘણું બધું એમણે કહ્યું હતું. દરેક વિભાગવાર જે મહત્વના કહેવાય એવા 11 વિભાગો એમાં પોતે 30 દિવસ દરમિયાન કેવી સિદ્ધિ મેળવી, કયા વચનો આપ્યા, બધી જ વાત કરી હતી. પરંતુ એમાં આવી જે વાત કરી હતી એની આપણે વાત કરવી છે. વાત એટલા માટે મહત્વની છે કે મોદી સાહેબે ત્યારે જે વચન આપ્યું હતું એ બતાવીએ. એ આપણી પાસે એક દસ્તાવેજ છે, આપણી પાસે એ જોઈએ એ દસ્તાવેજ શું કહી રહ્યો છે અને મોદી સાહેબે શું કહ્યું હતું. આ ઓફિશિયલ એમનો દસ્તાવેજ છે. 22મી જાન્યુઆરી 2003ના રોજ આ જાહેરાત કરી હતી મોદી સાહેબે. અને એ જાહેરાત જ્યારે કરી ત્યારે હું પોતે પણ હાજર હતો. એમણે જે કહ્યું હતું અને અનેક બાબતો રજૂ કરી હતી સરકારના સત્તાવાર પ્રવક્તા દ્વારા મોદીના નામે, એ આ સમયે હું હાજર હતો. અને આ જે નકલ છે એ સમયે મને આપવામાં આવી હતી, મારી પાસે સચવાઈ રહેલી છે, મોટાભાગની સચવાઈ રહી છે. એમાંની આ એક છે, તમે જોઈ શકો છો એમાં કે રાજ્ય મંત્રીમંડળના પ્રથમ 30 દિવસ કેવા રહ્યા હતા એ આખી વાત આપણે એ સમયે એમને બતાવી હતી. અને એ આખી જે વાત હતી આપણે જોઈએ છીએ કે 21 વર્ષ પહેલા જે કહ્યું હતું બધું જ ઘણું બધું એમણે કહ્યું હતું. તો આ બધાની વચ્ચે એમણે જે કહ્યું હતું એ આપણે લોકોની અપેક્ષા પ્રમાણે થશે, અભિવાદન સમારોહમાં અમે બંધ રાખવાના છીએ, આ સૌથી મહત્વની બાબત એ સમયે મોદી સાહેબે કહી હતી. તો હવે કાલચક્ર ફરી ગયું છે, 21 વર્ષના વાણા વહી ગયા છે, સમય બદલાઈ ગયો છે. આ 21 વર્ષમાં થયું શું? એટલી બધી ભરપૂર પ્રસિદ્ધિ લીધી મોદી સાહેબે કે હમણાં જ્યારે ત્રીજી વખત જે વડાપ્રધાન ચૂંટાયા ત્યારે એમણે સુરતમાં સભા કરી. તો સુરતમાં જે સભા કરી તો એનું સત્તાવાર ખર્ચ જે સરકાર પાસે કલેક્ટર મંજૂરી માંગી હતી એ 31 કરોડ રૂપિયા હતી. 31 કરોડ રૂપિયા.
સત્તાવાર માંગણી કરી હતી. બિન સત્તાવાર રીતે તો લગભગ 100 કરોડની આસપાસ સુરતની સભાનું થતું હતું. સુરતની સભાનું 100 કરોડ પહેલી જ વખત આવ્યા હતા. ત્રીજી વખત વડાપ્રધાન થયા પછી છેલ્લી ઉપલબ્ધિ એમની કહી શકાય એવી. તો એ બધી જે વાત થઈ હતી અને એમાં સૌથી વધારે તો એ પોતાનું માર્કેટિંગ કરવામાં, બેનર, બ્રાન્ડિંગ, પબ્લિસિટીથી લઈને ત્યાં જે લગાવવામાં આવ્યું હતું, ત્યાંના કેટલાક જે હીરાના ઉદ્યોગપતિઓ છે એને કેટલીક જવાબદારી સોંપવામાં આવી હતી જેની ખર્ચની ક્યાંય નોંધણી થતી નથી, એવા બધા. તો એ ઇવેન્ટ જે બનાવે છે મોદી સાહેબ, એમાં એમણે જે પહેલી વખત જે પ્રજાને કહ્યું હતું કે અમે આવા સમારોહો નહીં કરીએ, પણ કરે છે, દર વર્ષે કરે છે, દર સરકાર ચૂંટાય છે, અભિવાદન સમારોહ થાય છે, બધું જ થાય છે. લોકોને કઈ રીતે મૂર્ખ બનાવે છે એની આ એ સૌથી મોટી પહેલી ઘટના આપણે, અને છેલ્લી ઘટના આ જે સુરતની બની એ. ત્યાર પછીની જે હમણાં વડાપ્રધાન બન્યા પછી જે કર્યું એ પણ આપણે જોઈશું. તો આ મેદનીને ભેગી કરવા માટે 1200, 1500, 2000 જેટલી એસટી બસો દોડાવે છે, લોકોને લાવે છે. તો એના બધા ખર્ચાઓ કેટલા બધા થાય છે. મૂળ તો આપણી કેડ ઉપર ને, ખર્ચ બધું ક્યાંથી આવવાનું? સરકાર જ ખર્ચ કરવાની છે આટલા મોટા પ્રમાણમાં. અને પરીક્ષા પે ચર્ચા જે કાર્યક્રમ હતો એમાં 64 કરોડ રૂપિયાનો ખર્ચ મોદી સાહેબે કર્યો છે. બોલો, 64 કરોડ રૂપિયાનો ખર્ચ. આવા તો બેસુમાર ખર્ચાઓ છે. એક વર્ષમાં 2023માં જ્યારે એમણે કરી લોકો વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવા માટે 30 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. 30 કરોડ રૂપિયા એક જ કાર્યક્રમ પાછળ. આ સત્તાવાર છે, લોકસભામાં આપેલી વિગતો છે. તો આ આપણા ખર્ચાળ વડાપ્રધાન, ખર્ચાળ મુખ્યપ્રધાન પોતાનું બ્રાન્ડિંગ કઈ રીતે કરે છે એ આપણે સમજી શકીએ છીએ. કારણ કે આ મોદીની જે ભવ્યતા છે એ ભવ્યતા ખરેખર કાળચક્રમાં એવી ફસાઈ ગઈ છે કે આપણા માનનીય નેતાઓ હતા, રાજકીય નેતાઓ, ગાંધીજી, સરદાર પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, અને ગુજરાતના તો હિન્દુ ચર્ચા સૌથી એકદમ સાદગીથી જીવનારા લોક પ્રતિનિધિ હતા, સાચા લોક પ્રતિનિધિ. એની સાદગી બધી જ બરબાદ કરી નાખી મોદી સાહેબે પોતાના કાર્યક્રમોમાં, અને મજાક બનાવી દીધા. નેતાઓની જે સાદગી હતી એને મજાક બનાવી દીધી. પ્રજાના પૈસાનો માત્ર વેડફાટ કરી રહ્યા હોય એવા ત્યાર પછીના બનાવો છે. નરેન્દ્ર મોદીને તાઇફા કરવાની હવે આદત પડી ગઈ છે. તામઝામ કરવાના બદલે પૈસા લોકોની સમસ્યા નિવારવા માટે. ગરીબી કેટલી બધી છે ગુજરાતમાં, 40% લોકો ગરીબ છે. અને અનાજ કેટલા લોકોને આપે છે? 60-70%. ગુજરાતના 60-70% તો સસ્તું અનાજ આપે છે મોદી સાહેબ, વારંવાર જાહેરાત કરે. આ 24-25 વર્ષમાં બેરોજગારી, આરોગ્યના પ્રશ્નો, જે ખેડૂતોની સમસ્યાઓ છે, એ કુપોષણની સમસ્યાઓ છે, એના માટે આવા તાઇફાઓ નથી કરતા. એ દૂર કેમ થાય એના માટે. તો આ કાલચક્ર છે એ કાલચક્ર સતત ફરતું રહે છે. એનું આ સૌથી મોટું ઉદાહરણ આપણે છીએ. કારણ કે 40% લોકો જે આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે આવા ખર્ચાઓ કઈ રીતે પોસાય? બિલકુલ ન પોસાય. અને એટલા માટે આ આજે પ્રશ્ન આપણે ઊભો થયો છે. અને પ્રશ્ન ઊભો થવા પાછળના ઘણા બધા કારણો છે. હમણાં આપણે મોદી સાહેબ ગુજરાતની મુલાકાતે આવીને ગયા, વડાપ્રધાન હતા ત્યારે, તો એમણે જે સ્પીચ આપી હતી એનો કેટલો ભાગ આપણે જોવા જેવો છે. જે શું કહ્યું હતું એ જોઈએ આપણે. हम किसी से दुश्मनी नहीं चाहते, हम सुख चैन की जिंदगी जीना चाहते हैं. हम प्रगति भी इसलिए करना चाहते हैं कि विश्व की भलाई में हम भी कुछ योगदान कर सके. और इसीलिए हम एक निष्ठ भाव से कोटि कोटि भारतीयों के कल्याण के लिए प्रतिबद्धता के साथ काम कर रहे हैं. कल 26 मई था. 2014 में 26 मई मुझे पहली बार देश के प्रधानमंत्री के रूप में शपथ लेने का अवसर मिला. તો આવા ખર્ચાળ આપણા મુખ્યપ્રધાન હતા, આપણા વડાપ્રધાન છે. અને આ બધાની વચ્ચે આ જે થાય છે ખરેખર
ખરેખર બહુ ગંભીર બાબત છે, બહુ ગંભીર બાબત છે. અને આપણા ટ્રમ્પ સાહેબ આવીને ગયા તો ત્યારે કેટલું બધું ખર્ચ કરી નાખ્યું હતું. ટ્રમ્પને ગુજરાતમાં લાવીને પોતાનું માર્કેટિંગ કરીને અને ટ્રમ્પને જાણે કે ટ્રમ્પને મદદ કરી રહ્યા હોય એવું, એક પોતે બે મિત્ર હોય, બે મહાન શક્તિ બે મિત્ર બની ગઈ હોય એ પ્રકારનું અહીંયા અમદાવાદના સ્ટેડિયમમાં, ક્રિકેટ સ્ટેડિયમ કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હતું, અને પહેલા વહેલા એમને બોલાવવામાં આવ્યા હતા અને એમાં એમણે કાર્યક્રમ કર્યો હતો, ગરીબોને ઢાંકી દઈથી લઈને ઘણું બધું કર્યું હતું એમણે. તો એ કાર્યક્રમ પાછળ સત્તાવાર રીતે અને બિન સત્તાવાર રીતે લગભગ 800 કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું. તમામ પ્રકારનું ખર્ચ આવી જાય એમાં કર્મચારીઓ અધિકારીઓનો પગાર આવી જાય, લોકોને લાવવા જવા માટેની બસની વ્યવસ્થા કરવામાં આવી, કારણ કે 1 કરોડ લોકો સ્ટેડિયમમાં ને 1 કરોડ લોકો રસ્તામાં, આમ કરીને 2 કરોડ લોકોને ભેગા કરવાના હતા. કેટલા થયા એ તો આપણે જોઈએ છીએ. તો એની પાછળના કેટલા તામઝામ પાછળના ખર્ચાઓ જે થયા હતા. તો આ બધા બાબતો છે આપણી પાસે, અને આ કાળચક્રમાં આપણે ફસાઈએ છીએ, લોકો ફસાય છે, નેતાઓ આવે છે, નેતાઓ જતા રહે છે, પરંતુ પ્રજા ઠેરની ઠેર છે. આજે પણ 40% ગુજરાતના લોકો ને આર્થિક રીતે પરેશાન છે. ગરીબી 33% તો ગરીબી છે, 33% લોકો ગરીબ છે ગુજરાતને, અને કહે છે કે ગુજરાત એક મોડેલ સ્ટેટ છે. કયા આધાર ઉપર ગુજરાત એક મોડેલ સ્ટેટ બની શક્યું છે સામાજિક રીતે? જ્યારે એક વ્યક્તિને રહેવાનું પાકું મકાન હોય, એના આવકના પૂરતા સાધનો હોય, પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે એવા હોય, એવી ક્ષમતા હોય, ત્યારે સાચી નેતાગીરી કહેવાય. બાકી બધી આપણે જાણીએ છીએ તાઇફાઓ, બીજું તો શું, તાઇફાઓ. અને આ કાલચક્રમાં બધા જ ફસાઈ ગયા છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નેતાઓના વચનો, ઇતિહાસ શું કહે છે અને અત્યારે શું પરિસ્થિતિ છે, એની બને ત્યાં સુધી આપણે એની સાથે જોડતા રહીશું. નમસ્તે.